વાત કરીએ વલસાડના વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં માઇક્રો એગ્રો કેમ્પ નામની કંપનીના વાયરમેન તરીકે ફરજ બજાવતા યુવાને કંપનીના કામ માટે 4 મજૂરો લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પાસેથી મંગાવ્યા હતા. તે મજૂરોએ કરેલી મજૂરીના ₹7,200ની માંગણી કરતા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને વાયરમેને ₹3,600ની ચૂકવણી કરી હતી. તેમ છતાં બાકીના ₹3,600 માટે બોલાચાલી અને ઝઘડો થયો, જે દરમિયાન સુપરવાઇઝરે ગુસ્સામાં વાયરમેન ઉપર ચપ્પુના ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી. ઘટનામાં પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં માઇક્રો એગ્રો કેમ્પ નામની કંપનીના જ બંને કામદારો વચ્ચે બબાલ થયેલી અને એ પૈકી એક કામદારની ચપ્પુ મારીને હત્યા થયેલી છે એવી જાણ ગઈકાલે રાત્રે 8 વાગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલને થયેલી અને આ બાબતની ગંભીરતાને લઈ શ્રી મયુર પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં અને પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરેલી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ બનનારને હોસ્પિટલ મોકલી આપેલો, પરંતુ ડોક્ટરે એને મરણ જાહેર કરેલો હતો. તેથી ભોગ બનનારના જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી. આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો, તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો.